હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે આ એક નવા નાસ્તાની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ. તો એના માટે મેં સૌપ્રથમ આ સ્વીટ કોર્ન લઈ લીધી છે. તો આ કાચી જ સ્વીટ કોર્ન છે, તો આપણે એને કૂક કરવાની છે. આમાં કોઈ પણ ખરાબ દાણો હોય તો આ રીતે કાઢી લેશું. અને ગેસ પર મેં પહેલેથી જ પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું. આ રીતે પાણી ઉકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, તો આપણે એમાં સ્વીટ કોર્નને એડ કરી દઈશું. એકવાર મિક્સ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે આને થવા દઈશું. આજે આપણે આ નાસ્તાને ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ ફ્રેન્ડ્સ. તમે આ નાસ્તાને ડિનરમાં કે બ્રેકફાસ્ટમાં ક્યારેય પણ બનાવીને તૈયાર કરી શકો છો. તો હવે મેં આ એક મીડિયમ સાઇઝનું બટેકું લઈ લીધું છે. મીડિયમ તો નહીં, મોટી જ સાઇઝનું છે ફ્રેન્ડ્સ. અને આને મેં ધોઈને સાફ કરી લીધું છે અને આપણે છાલ કાઢી લેશું. હવે આપણે આને ગ્રેટ કરી લેવાનું છે. તો આ રીતનું મીડિયમ સાઇઝનું ગ્રેટર લઈ લીધું છે. બટેકું છટકી ગયું અને ખમણી વાગતા વાગતા રહી ગઈ છે મને. હવે આપણે બટેકું આ રીતે ખમણી લીધું છે. કંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ, આવા એક્સિડન્ટલી આપણે લેડીઝ લોકો સાથે ચાલતું જ રહેતું હોય છે કિચનમાં પણ. બટેકાને મેં ગરમ પાણીમાં એડ કરી દીધું છે. સ્વીટ કોર્ન જે નિતારી હતી એનું પાણી હતું, તો મેં એમાં જ બટેકાને એડ કરી દીધું છે. આમાં કોઈ ગરમ પાણીમાં એડ કરવાની જરૂર નથી ફ્રેન્ડ્સ, તમે એને ઠંડા પાણીમાં પણ એડ કરી શકો છો. હવે સ્વીટ કોર્ન આપણે નિતારીને રાખી હતી અને મિક્સરના જારમાં લઈ લઈશું. અને આમાં મેં 2 લીલી મરચી એડ કરી છે. આ રીતે રફલી તોડીને એડ કરી દઈશું. અને 2 કળી એવી મેં આમાં લસણની એડ કરી છે. હવે આને પીસી લેશું. આમાં તમે ધાણા ભાજી કે આદુ, કંઈ પણ તમે ડુંગળી કે એવું નાખી શકો છો ફ્રેન્ડ્સ. મારી પાસે આજે આદુ કે ધાણા ભાજી કંઈ પણ શાકભાજી હતું નહીં, તો જે અવેલેબલ હતું એ મેં યુઝ કર્યું છે. હવે આપણે બટેકાનું ખમણને આ રીતે પાણીમાંથી નિતારી લેશું અને આમાં એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આમાં આપણે બેસિક મસાલા કરી લેશું. તો ટેસ્ટ પ્રમાણે નિમક એડ કર્યું છે, થોડો એવો હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને આ સફેદ તલ એડ કર્યા છે મેં. અને આ ગરમ મસાલા પાવડર એડ કર્યો છે. હવે એકદમ ઓછો એવો 2 ચમચી જેટલો મેં બેસન એડ કર્યો છે. અત્યારે આટલો બેસન એડ કર્યો હતો અને આને મિક્સ કરીને પાછળથી પણ મેં 1 ચમચી જેટલો બેસન એડ કર્યો હતો. તો આ રીતનું આપણે મિશ્રણ બનાવીને તૈયાર કરી લેવાનું છે. હવે આ રોટલીનો લોટ, બાંધેલો લોટ હતો એ લઈ લીધો છે મેં. આમાંથી આપણે આ અડધા લોટનો ઉપયોગ કરવાની છું. બાકીની રોટલી બનાવવાની હતી મારે, એટલે મેં વધારે લોટ બાંધેલો હતો. આ રીતે મોટું એક લોહી લઈ લેશું અને આપણે આમાં સૂકો લોટ લગાવીને મોટી સાઈઝની રોટલી વણીને તૈયાર કરી લેશું. આ નાસ્તાને તમે વધેલા લોટમાંથી પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. ક્યારેક લોટ વધ્યો હોય રોટલીનો તો આ રીતે બનાવી શકો છો. હવે આપણે આ મિશ્રણને આ રીતે 2 ચમચી જેટલું લેશું અને આ રીતે પાતળી એવી લેયર આપણે ફેલાવી દેશું. અને એક સાઈડથી આ કિનારેથી આ રીતે ઉઠાવીને આપણે એને રોલ કરી લેશું. ફ્રેન્ડ્સ, મિશ્રણ વધારે, બટેકાવાળું મિશ્રણ વધારે પતલું હશે તો આ રીતે લોટમાં એડ કરીને તરત જ આ તૂટવા લાગશે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે સ્ટીમરની પ્લેટને મેં આ રીતે તેલથી ગ્રીસ કરી લીધી છે અને આવી રીતના રોલ મેં જે વાળી લીધા હતા એને એક એક કરીને આપણે આમાં રાખતા જઈશું. આ રીતે સ્ટીમરમાં પાણી ગરમ કરવા રાખી દીધું હતું અને પ્લેટને આ રીતે સ્ટીમરમાં રાખીને આપણે એને ઢાંકીને 15 મિનિટ સુધી સ્ટીમ કરી લેશું. તો આ રોલ આપણા ઠંડા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આને આપણે આ રીતે કટ કરી લેવાના છે. તમે આને આમ જ ખાઈ શકો છો ફ્રેન્ડ્સ, પણ વધારે ટેસ્ટી બનાવવા માટે પણ તમે આને 2 રીતથી બનાવી શકો છો. એક રીતે ઢોકળાની જેમ તમે એને વઘારી કરીને પણ ખાઈ શકો છો અને મેં એને આ રીતે ફ્રાય કર્યા છે. તો ગેસ પર થોડું એવું તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને એમાં આપણે આ રીતે એડ કરી લેશું બધા પીસીસને, થોડા થોડા કરીને. એકવારમાં જેટલા આવે એટલે આપણે એડ કરી લેશું. અને આ નાસ્તાને આપણે હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાનો છે ફ્રેન્ડ્સ, કારણ કે આ કૂક તો થઈ ગયો છે ઓલરેડી. આપણે એને ક્રિસ્પી કરવાનો છે. તો આ રીતે અલટ પલટ કરીને પીસીસને આપણે ફ્રાય કરી લેશું. આ તમે જોઈ શકો છો, સરસ ગોલ્ડન કલર આવવા લાગ્યો છે. હજી થોડા એવા આપણે ફ્રાય કરીશું.
તો આ રીતના સરસ ક્રિસ્પી એવા થઈ ગયા છે। હવે આપણે આ એક બેચને કાઢી લેશું અને સેમ આ જ રીતે બધા પીસીસને ફ્રાય કરી લીધા હતા। તમે આ નાસ્તાને એર ફ્રાય પણ કરી શકો ફ્રેન્ડ્સ। હવે ઉપરથી મેં આમાં પેરી પેરી મસાલો સ્પ્રિંકલ કર્યો છે। આ મેં ઘરે બનાવેલો પેરી પેરી મસાલો છે ફ્રેન્ડ્સ। તમે એની રેસીપી પણ મારી ચેનલ પર જોઈ શકો છો। ટોમેટો કેચઅપ સાથે મેં આ નાસ્તાને સર્વ કર્યો છે। એકદમ ટેસ્ટી એવી રેસીપી બને છે ફ્રેન્ડ્સ। તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરી દેજો। તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।